પતી જવાયા છે ને હમણાં તો કોને એવા સમાચાર પડ્યા છે ને કોક બુનાય ભણિયાને પરણાવ્યું છે તે બુનાય ગાંઠા હતા થોડા દાડોમાં મોમેરું કહેવા આવે પણ કશો વાંધો નહીં, એ તો બધું જોયું જશે. પણ જો આખા ગામમાં કોઈ મોમેરું ના લઈને જોવાય ને એવું મોમેરું લઈને જવું છે. અને આખા ગામના ડોળા સગડોળે ચડી જાય ને એવું કરવું છે કે નહીં? આ વખત તો ભૂખા કાઢી નાખું મોમેરું એવું લઈને જાઉં ને. આપણે પેલા જીવનની ભેળું થવાનું છે અને પેલા રાયમલ બે ભેળા કરીએ બરોબર. કાકા ઓ ડાકા આવો શો ઉપડા છો કને ભેળું કરો છો તમે બે આ રાયમલ ને જીવન બે નહીં. હા 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 હવે રાયમલ ના ઘેર અવસર આવ્યું છે. હા એવું તો આપણી અવસર આદરો જીવન હા, તો પેલા બે ભેગા થતા નહીં. એટલે રાયમલ ના ઘેર પેલો જીવન જતો નહીં, મારો બેચો હોય ને સર ઈવન કોક અંચેજ પડી છે, અંચેજ પડી છે. બે ભાઈ બે ભાઈ હો ને આવું હતું આપણા આપણા સમાજમાં તો મારા ઓરસા બસ એક પણ ભાઈઓને તો શું રાગ જ નહીં. હા અને રાગ પાછું શું થયું, અમે ઘેર જ્યાં ના હા, હા. એટલે એને ખબર પડી હા. કે આ સમાધાન કરવા એટલે મારો બેટો ઘેર નાહી ગયો, બહાર નાહી ગયો કે ઘેર નહીં તો ગામમાં જઈને કઈ સટકી જાય એના ઘરનો. જે વળી પાછા અમે આજ ઉપડ્યા છીએ ભેળા કરવા જ. તે તમે એકલા જ છો તો તમે મને કયો કે હું પેલા ગોવા કાકાને બોલાવો પેલા ભેળા થઈને આપે એ ગોવા કાકા શરમ પાછી અડે એવી જીકણ પાછી. હા એ વાત બધા આજે તમારે ભેગા કહેવી. થઈએ, એક હતા બે ભલા. હા દયા કાકા આડો મારા હાથી તમે તાણે. એનો અને એનો અવસર આપો પહારીને કરાવીએ. હા એમ અને કેવું છે અમારે. હવે અવસરના રહેશે 15 દાડા. ભલે દાડા હા 15 દાડા એમના ભાઈ ભેગા કરીએ હા, તો હા. મેરાવાને યોન મોકલે છે એમના હાહરીમાં. હા, તો ભાઈ તમારા હાહરીમાં જી આવો. મોમેરું લઈ. હવે મોમેરામાં તમારે હા. શું શું કહેવું તો પડે ને. મોમેરામાં તો બધું તો કેવું તો પડશે તાણે. અને ફોન પેલા કરે તો કીધું રૂબરૂ જઈને કહી આવો. અને હું કહું છું હા હા આ જીવનના પાછા બે છોકરા છે અને પેલા રાયમલ ખરો ને હા, એને હા. એક જ ઔષધ થઈ ગયા છે લ્યો જ સામે. એ તો ગમે તે કઈ પૈણાઈ દે. એ તો પેલા પેલા એક જ છે નહીં હા અને પેલો ને બે પેલા બે છે યાર. પેલો એક તો ગમે તે કઈ પૈણાઈ દે પણ પેલા બે ને એટલે હેડો આપણે કોક આપણે વિચારીએ દબાણ હેડો. કરવું પડશે, પેલા દબાણ ગોવા કાકા તો કરો. હું ફોન કરું હા, છું. ફોન તમે કરો. હેડો. એનો દબાણ કરી હેડો કોક ગમે તે વાતનું દબાણ કરી દઈએ. મારું પીટ્યું અમે ઘઉં પાકવા તૈયાર થયા એટલે ઓને પાછું હમ ચાલુ કર્યું. આ બાજુથી પેલી બાજુ સલેડ જેવું ને થાળી જેવું કરી દે એરંડોમાં પાલી જાય છીએ અને બોલો ને બધું કરીને વાયરો ચાલુ કરે છે પાછો. અમે અલ્યા રાયમલજી ઘઉં જોવા ઘણા દાડા આવ્યા તમે. મજામાં નોમ નહીં આવડતું. અરે સભામાં મજામાં વાહ ઘઉં જોવા તો કે વાયરો સરસ હતી હું કહું છું આજે પટાયું ઘઉં બનીએ. નહીં પડ્યા તોય હારા તો ઊભા છે. ના ના હજી નહીં પડે ભગવાનનો પ્રતાપથી હજી વાયરો થોડો ઓછો છે તો કોઈ બોધવાનું આયોજન ચાલે છે. લ્યો અમારા પેલા દાડા નજીક આવે છે અમે અમુક કોમ પાડીએ કે ઓહો તમે કોઈક લગ્નની તૈયારીઓ કરો છો. અમે 20 દાડા આવ્યા છે. હા હા અને મિયા એક આસુ તો કોને હોભર્યું છે તે કોઈ પછી ઠેકોણું પડ્યું કે નહીં પડ્યું કેવું? કે તમારો ભાઈ જીવન નહીં આવતો. એ તો તમને ખબર છે સાંજનો દોઢો ફરજ છે. અલ્યા રાયમલજી વિહોમાં તો આપણો ભાઈ અંગારી છે ને તો વિહો કરવાની એક મજા આવી જાય ને જબરજસ્ત વિહો જોવામાં અને ભાઈ ઓગણા બેઠો તો કેટલો હરખ ના માય. એટલે હું કહું છું હોભળી લે હા તો એ બધા શાકપત્રા ભેગા થઈ ના રાગ કરાવો. પણ તમે અમાર જેવા હમાસર શાણે આલ્યા તમે ના આયા. એટલે અમે જો કે કાલે પેલા હસમુખ કાકાને શોમા કાકાને કીધું છે અને આજ રાતે વિચાર હતો કીધું ગોવા કાકા કહી દઉં. તો બધાને કે આજ રાતે અમે ઈવાના ઘેર ચા પીવા જઈએ અને બધાને પાછા ફોનમાં તો કહી દો કે જીવનના ઘેર જ જવું છે. આમ તો આ તો તમે કેવું હતું પણ તમે વળી આ હેઠળ ભેટાઈ જતી વળી આ વાત કઈ નહીં ના તમારે. ના તે તાર ચિંતા નહીં કરો અમે છીએ ને તો આપણા ડાકા વાત થઈ તમારે કહ્યું ઈવોને જ નહીં થઈ ઈવોને કરવાની છે લ્યો મારે. તો પછી તમે હોજુ ફોન બંધ કરો કે ડાયા કાકા અને હસમુખભાઈ છોમાજી કે તમે મારા ઘેર આવજો કે અમારા બે ભાઈઓનો રાગ કરવો છે. હું એકલો છું તે હળામળામાં મને કોઈ યાદ જ નહીં આવતો હું અને કરવાનો. ભાઈ વિવાહ કરવાય તો ભાઈ અંગાદી તો વિવાહમાં ઓર મજા આવી જાય પાછી. ના ના રાગ થાય તો કરજો જો. શું ઉપડ્યો છો તે હા એરંડા તું ઉતરવા જઈ હાલ. હા તો ફટાફટ કોમ પાલો અને ફટાફટ તે હોજે અમે મળીએ બરાબર. હા, અને હેડો. હું આ ગવાના ઓટો મારવા આવ્યો તો હા. કોઈ ભૂંડ તો આવ્યો તો નહીં કે રાગ કરાયા ગણ ઘેર જવું નહીં ગમે તે જેવું થઈ જાય તો રાગ કરાવી દેવો છે જીવણી. અલ્યા હું તમારો જ ફોન કરવાનું કરતો હતો. આવો હસમુખભાઈ આવો મજામાં આવો. હલો રાગ કરવા તમે કહેતા હતા ડાયા કાકા હમણાં પેલા રાયમલજી ના ઘેર થી મને હોમો મળ્યો ને હા. તે ભાઈ તો ઓહી જઈ અને કે 20 દાડામાં તો મારા છોકરાનો લગન છે
અરે, હું તો કહેતો દયા કાકા એ રેલ વાજ આવી ને હું હાલ તમને ફોન કરવાનું કરતો હતો. અરે ભાઈ મને હાલ જ ભેગો થયો છે. અમે જ્યાતા એક વાર જીવના ઘેર પણ જીવનને ખબર પડી હોય કે આ રાગ કરવા આવ્યા છે એટલે ગામમાં જતો રહ્યો કે ગમે તેવા કે ઘેર નહીં ઉભા રહીને અરે જીવન એમ બોડાઈ કરે એમ થોડું ચાલે ડાયા કાકા. ગમત એમ તો પછી કમ્પ્લીટ ના કરો ઓલા પર. ન્યાય એટલા કાયદેસર કે બીજા કોઈનું મારા ઈવાના ઓકડા નહીં પહેવા દેવા. હા. તમારે શું કહેવાનું જીવનને કે તાર તો 2 છોકરા છે ને પેલા રાયમલ ને એક જ છોકરો છે કે ભેણી જા પાછો અને રખરી ખાયું તારા છોકરા પાછા. એ તો જીવન આપણે બધા શાંત ના થઈને કોક કેવું કા. હા એમ કહેવાનું છે હેડો હું કેવું જવું છે કે હાલ જ? રાગ તો કહેવાનું, અમે કહેવાનું. 20 દાડા રહ્યા કાલ દાડા છે તો ઈવાને બધું વરવા જવું પડશે. આ ના કદા 20 દાડા તો ઊંચા એટલે આયા. પણ તમે આપણને બધા બોલાયા નહીં. અરે મને રાયમલજીને કીધું છે કે હજુ આ તો ચા પીવાનો છે ગમે તે કઈ બધાનો ફોન કરીને બોલાવું છું. અરે ઈવાને ના કીધું એ તો કોઈ નહીં. મેં તમને કીધું. બરોબર છે હા આપણે તમને નાખી દઉં આ બે જતા હતા એટલે પછી મોહન કાઢી દ્યો. બરોબર. હું કહેતો ગોવા કાકાને ફોન કરીએ છીએ હા. અને આપણે જઈએ રાગ કરાવવા. તો અને તમને કીધું છે ઈવોને. હા તો મેં કહું આમ તો મારે આપણે ઈવોને ઘેર જઈને બેસીએ તો કે તમને કરે બોલાયા છે. પણ હું વળી એક બીજું કહું આપણને આ તો અત્યારે દાડા જીવન પાસે જી આવીશું. આ તો જીવન ના પેલી હું અમાસા છું. જીવનને તો બધો ફરક ભાઈ. રાતે અમે તારા ઘેર પેલા તારા ભાઈને લઈને આવ્યા, તું સા ના પાવે ને કજ્જો કરે આમ તો આપણે દાડા કમ્પ્લીટ કર્યો તો ભાઈએ અને ભાભી બધો ટનાટન થઈ જાય. નકર જીવન તો પાછો અમે પાછો ગજાળા જેવો છે. અને છોટો પાછો હજુ લઈ જાય તો પાછો આપણને ગારો દે પાછો. એ તો આપણી વાત ઉપર હેડે એવું છે પાછું લે હેડો. અરે જીવણિયાના ઘેર તો જવું જ પડશે. અને એને સમજાવીએ બરોબર હેડો ને દયા કાકા હા. ગમે તે કરજો પણ જીવનના હેતરમાં જઈને જીવનને મનાવવો પડશે. બરોબર છે ઓ અરે આ જીવન એ જીવન બોલો બોલો ડા કાકા આ રહ્યો છે બધાની ટોપીઓ ઊંધી કરે છે. છે શું હતું એ રેજ જો એટલે પછી જ્યોત કરે કે અલ્યા શમ તમે તમારા ઘેર લગન તમે શમ ડોઢા ફરી રહ્યા છો. અમુક વાતો એવી છે ને ગોવા કાકા હા પૂછવું પડે હા તે તને નહીં પૂછ્યું. આ સુધી કદી કોઈને કોઈ અવસર કરે ને પણ આ સુધી મને નહીં પૂછ્યું તો એને ભૂલ તો છે જ ને. એવો બધો ઠૂંઠું થઈ ગયું છે રાયમલ્યો તે કોઈને નમતો નહીં. ટોન્ટો તો આજનો ને એનો કાયમનો અવરોધ છે મારાથી અવરોધ ફરે છે બીજોને અવસર હોય ને તો હું પહેલો ફરે અને મારે કોઈ અવસર હોય ને કદી તકવા નહીં આવતો જોવા નહીં આવતો હું કહું છું તમારા બે ભૈયાના હારા ડખા પડ્યા છે. પેલી જમીન નથી અમાર ત્યો એ રે વાત ઉપર આ તો અંટવચ છે એટલે જીવન માને હું કેવું છે કે તારા તો 2 છોકરા છે ને એના એક જ છે કે પહેરી ના આયા બસ તારા સોમાજી રાયમલ્યાનો વાક છે. રાયમલ્યો ના તમે એમ થોડું સારા તમે એમ રાયમલ્યાનો ખેંચ કરો. જીવન હાસો માણસ છે. તો માજુ વાપરો હે મારા પેલો ત્યો સાપરું હતું કે નહીં આ હતું ને પેલા ખરાબા હા હા મારા બૈરું છે ને ડોશી મારી હે ઢોર બોર બોતી તે રાયમલ ઘેરથી મારી ઓરસી આવી ને એક દારો તે આડી જબ્બર બે જણો જબ્બર એ દારો બોલે યાર આ દાડો પછી રાયમલ્યાની વહુ ફાટેલી જાય એમ થોડી ચાલે. ભાઈ જીવન તું ને એનો મોટો હું તો યાર જેણો છું યાર જેનો છે એ ભાઈ મોટો છે બરોબર આપણે થોડું સહન કરવું પડે એમ નહીં એટલે મોટો એટલે કોઈ ઘેર આવીને ગાળો દઈ જાય. ગાળો ના દઈ જાય પણ આપણે થોડું સહન કરવું પડે આપણે એના ભાઈ છે, જીવનની થોડું વાત સહન હાસી છે. રાયમલ્યો એટલા વારે હું લાયો કોઈ થોડું ચાલે એમ. હાચી ચાલો ગોવાજી બરોબર છે પણ થોડું એને નેનો ભાઈ છે થોડું એને લેટ ગો કરવું પડે હા તો થોડું પેલા લેટ ગો તો જીવન તો કાયમ ને એવો જ બેના લેટ છે. ગો કરવું પડે બેને. એનું મગજ હારું છે. જીવન તો કોકનું કેવું મોના એવો છે પાછો. હા એ વાત સાચી છે અને હવે જો ભાઈ ખબર તારા ભાઈના ઘેર લગ્ન આવ્યો છે હવે વધારે નહીં 15-20 દાડા બાકી છે હવે તું એ સમાધાનમાં બેસી જા ભાઈ એટલું કર ખોપરો હસમુખભાઈ હા જો એ હજી રાયમલ પોતે હાલ આવ્યો જ ન હોય તો હું આપવાનો હતો પણ એને બીજો મોકલો તો યાર મારે ના આવે મારી યાર વાતો તું મારી વાતો એ પર. જીવન, તું ના મારી આવે વાતો જીવન. જીવન મારી વાતો મારી વાતો પર. જીવન થોડું શાંતિ મારી રાખ. વાતો પર જો થોડું અમે- સમજ આ 4-5 અમે માણસો આયા હસમુખને અમે ભાઈ રાયમલને લઈને આવવાના છીએ પહેલા અમે તને મળવા આવ્યા કે ભાઈ અમે તને લઈને આવવાના છીએ તું શાંતિ ઘેર રહેજે તું કોઈ વેપાર બીજો કોઈ કરતો નહીં તું પીતો નહીં ના ના કદી આ તો કદી ભાઈ પીધો જો, નહીં હું કહું, મારે ભાઈ કહેવાની ફરજમાં પીતો નહીં અને વ્યવસ્થિત ઘેર છે લઈને આવીશું અને બે ભાઈ વ્યવસ્થિત પાટે બેસી જાઓ અને પ્રસંગ પતાવી દો એનો પ્રસંગ એક છે એ તો પતી જાય પણ તારા બે છે એમાં તને તકલીફ પડશે એવું કેવું છે મારો એટલે સમજી જા તું તે કોઈ વાતો નહીં રાયમલ ને લઈને આવજો તી તાર મુયેદારો આવી જોય બેસી જાય ને હા હા આવી જોય હારું હેરો જોઈ નું ડાયા કાકા એ તો બે પ્રશ્ન અમે જીવન નું ખેંચ્યું તું હાલ. તારે જીવન તમે વાળ્યા આમ કહેજો, છે. તમે આમ કહેજો, મેરા આવો. નકર આ જીવન વળા એમ
આ જીવન તો એ 80 ને 60 ગોઠ્યાનું છે આ તો કોઈ એ મંદો તો ના ભાઈ બતા પછી સમાધાનમાં શું થાય? એક ઓમ ખેંચે ને એક ઓમ ખેંચે ને તો જ સમાધાન થાય. ના તો એ એક જ કરવું બાજુ બધા પડે બેસી અમે ગયા આપણે બીજું કોઈ નહીં અમે દોવાનો ટાઈમ થઈ ગયો છે બધા હોના ઘેર કોમ પાલી અને બધા હોજે રાયમલજીના ઘેર આવો અને સા પાણી રાયમલના એક જીવનનું હું બોલી આવું છું અને હું તારું જીવનનું લઈને આવું તે બધા આવી જજો બરાબર અને મારા તારા ભાભી વાડ જોઈ એટલે મારે ગાય દોરાવાની છે તમારે તો પાછું આડી રહેવું પડે આડું રહેવું પડે એટલે હું કીધું અમે ઊંઘીએ, અમારે ઘેર જઈએ, બરાબર? અને હેડો આવીશું પછી હો. ફળનું કનેક્ટ જમે હેડ દે. હવે આ પેસે જો ને ચાંદની એ મૂકી લે બધું કોમ તો પટાઈ એંડા ઉતારી ના હેડ તો. વામેન. ઓવો. નાખીએ નહીં ઓ વાહવાની આવ ડાયો કોકો ગો કાકો ને. વાહો વાયકો ન જાય ને આપણા ઓ આવો. ઓ આ એવું રાખ્યું જ નહીં જવાનું મોડું થઈ જતું પણ મને ચિંતા હતી આવો મજામાં સંપા માર તો અમે શું ઠેકોણું છે કશું યાર કેમ ઠેકાણું નહીં ડાયા કાકા ઠેકોણું હોત તો અમારું કાબુ પડે તમાર ઘેર જીબરો આવરો રાખો તો ટૂંકો કરો કે તે હમણાંથી તો આપણો વિવાહ છે ને ઓને કોઈ પીપળું હેડતું નહીં એટલા હું કર તમારો જીબડો બસ બધા ચાલે તમે માપે બોલો ને રાખો ને માપે એમ કહું જોજી. ધરાયમલજી અમે જીવનના ઘેર જતા તે કે ઈવના ઘેરથી આવવાની ગાળો દેતી હતી કોકે ખેઠા દખ આવરી એ દઉં જો છે ને કોમી તમારી દેખરી જાય પછી તમે ચોચી ભાઈઓ બિહાર ઓલ્યા ઓવાના મોરી કશો તો ચોચી તમે પછી આગળ આવશો ભાઈનું એવું છે વિચારીએ હે એમને કીધું જ છે ને પાછા વોક તમારો અહીંયા નેકળે છે, સંપા તારો વોક નેકળે છે. ને મારો અપ નેકરા જે તેને ગાળો દી આવ્યો તો તે હું કારો દેવા જઈ જ નહીં કદી અરે રાયમલ જો જે કર્યું એ એક વસ્તુ ખબર તારા બૈરાને સમજાવવું પડે ને બીજી વાત કહું કે હવે એ ભાઈને એનું છે તો પ્રસંગ કના ઘેર છે? મારા તારા ઘેર પ્રસંગ આ જાણે એટલે તારા ને એનું થવું પડશે ને એનું મોટો કરવો પડશે કબલે. તો મેળ આવશે. તું આ બધી જૂની વાતો ગાલી દે ને ભાઈ આ બધા ભાઈઓ આયા છે કુટુંબના ત્યાં બધા કી હા રોય હેડમ રોવા બંધ કર ને ભાઈ ઘર જ આપણો છે હા લંબુ એ પૈસા મેળ આવે તો અને તમારા એનો ભાઈ નહીં આવે તો અમે તમારા ઘેર તો નહીં પગ દઈએ પહેલા તો આ એવા જાણી તમારે કહી દે કાકા. તમારા મનો કે ગો કાકો આવશે છોમો કાકો આવશે આ બધા આવશે ને અવસર થાય એમ ના બનાવી યાર, અમારે ના કરજો. બનાવી. પેલો ભાઈ પછી અમે પેલો ભાઈ આવે પછી અમે આવીશું પેલો ભાઈ અને પછી પૂછો મેં યાર શું કેવું જાય કાકા? એટલે રાગ થઈ જાઓ અને કે ભાઈ જે થઈ ગયો થઈ ગયો. હા રોય હેડે તો આટલો અમે તો કે શરમ અમે ના લ્યો. વધારે બોલતી ના પાછા લેડો એના ઘેર જવાનું છે આપણે તારે તું શા? ભાઈ, અબળો, હું તો શાનને બોલાવવા માંગુ છું કે ભાઈ કોઈ કઈ આવે છે કોઈ કઈ આવે છે. હું તો ના જ નહીં પાડતો પણ એને કીધું છે. આવી રોડો લાવો એટલે ઘેર ભયો નહીં ભેગી થવા દેતી એને કીધું છે હા. કે મારા ભાઈ લઈને આવો બરાબર મારો ભાઈ કહે છે અમે ભેગા બેસી જઈશું તે અત્યારે જવું છે હવે પછી જઈએ શાંતિથી ના ના અત્યારે શાંતિથી પછી વિવો શા નહીં કરશો તમે આ તો આ ના કરતો તો અમે પોછા રાડા લ્યા એટલે વરઘોડું કરવાનું હોય એ દાડો તમારે ઘેર ભાઈ પેલા કરવાના એમ યાર હવે ઘેર જોઈને ઘેર જઈએ બીજું શું થાય? આપણે અહીંયા ઘેર જઈએ. ના તારે તો આપવું જ પડશે તારા ઉપર છે કે હવે આવું નહીં થાય નહીં તારે બોલે તો માફી માંગવી પડશે ઈકણ જાણે અહીંયા ઘેરથી ને એવું કાં બોલી હતી તને અવસર તું? કરવાનું છે એટલે કહેવું તો પડશે ભાઈ ને એના બાપનું થવું પડશે અવસર હેડો કરવાનો હેડો છે. આગળ તો હેડો. હેડો પડે આગળ અને રાગે બધું બતાવી દો સોનો મોનો ભાઈ ભેગા થયા એટલે રોવાના તરત ચાલુ કરશી અને એ વખત તો ગાળો દેવા વગર ઓમ હોય ફલોનું ઢેકનું બોટનું કહેતા તો હવા હાથો નહીં રહેતો પાછો